મહેસૂલ વિભાગનો DILRનો જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ લઈ જવાનો નિર્ણય આવકારદાયક નિર્ણય છે, જેના કારણે ટ્રાન્સપરન્સી વધશે, ખેડૂતને એના જોઈતા સર્ટિફિકેટો ઝડપથી મળશે અને 33 કચેરીના બદલે 327 કચેરી ખોલવામાં આવશે. તેથી જે સમય મર્યાદા ખૂબ ખેંચાતી હતી એના બદલે ઝડપથી મળશે. રાજ્ય સરકાર મહેસૂલ વિભાગમાં હરહંમેશ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો વિચાર કરીને જુદા જુદા નિર્ણયો ઓનલાઈન થાય એ પ્રકારના પ્રયત્ન કરે છે અને તાલુકા કક્ષાએ આ વ્યવસ્થા ઊભી કરવાથી સરકારની ડિસેન્ટ્રલાઇઝ વ્યવસ્થા ઊભી કરવી, સાથે સાથે જેને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એ પણ ઊભું કરવું અને ખેડૂતોને પડતી મુશ્કેલી દૂર કરવી કે જેથી તેને પોતાના નકશા, ટિપ્પણ અને કમી જાસ્તી પત્રક પણ એ ઓનલાઈન ભવિષ્યમાં મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ છે. રાજ્ય સરકાર હરહંમેશ આ પ્રકારના નિર્ણય, હમણાં જ એની બાબતનો પણ નિર્ણય લીધો છે, એવા ઘણા નિર્ણયો રાજ્ય સરકાર લઈ રહી છે અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે.